અમારા લગન પહીની પહેલી ધૂળેટી છે તો આને હું છોડવાનું નહીં. આનો ઉપયોગ નહીં કરતી મગજનો. મગજનું હોય છે કે એટલે ઉપયોગ નહીં કરતી. આ વેજીટેબલ ના નોખતી, બાકી ચીઝ નોખજે. આ બની ગઈ તમારી. મારી બને છે. એ લોકો વસ્તુ મંગાવે તો તું ભૂલી જાય છે. થેન્ક યુ કહી દે. શું થેન્ક યુ કહું હું? કાકાએ ભૂંગળા બટાકા નાથી છાસ અને લચ્છી ચાલુ કરી નોખી તો એના ભૂંગળા બટાકા ખાસ ખાવા આવી જજો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને આવા બરાબરના ખરા બપોરના તડકામાં અમારે જવાનું છે બહાર જવાનું છે બજારમાં. સ્પેશિયલ શાના માટે ખબર હે? સ્પેશિયલ તમારા ભાભીને છેલ્લા 3 થી 4 દિવસમાં બટાકા ભૂંગળા ખાવા તો એટલે પેલા માસીના આવીએ બટાકા ભૂંગળા ખાવા જઈએ. હાચું પેલા ભાઈ એમ કીધું તો ખબર કે સિવિલ ના આગળ એક બટાકા ભૂંગળા વાળો ફેમસ છે, એને ટ્રાય કરવા જ બોલ. એ પેલા વડી પેલા કચ્છી દાબેલી વાળા રહ્યા ને, હા એને ટ્રાય કરવા બોલ. તો એના ખાઈએ. ચલો એના હાડ આજ આપણે બીજી જગ્યાએ ટ્રાય કરીએ અને ચેવા લાગે. એક ડીશ ખાધા ને જો મેં એ કચ્છી દાબેલી ખાધી હતી, વડાપાવ દાબેલી વડાપાવ તો મસ્ત. 2-3 જણા મોઢે નામ આપડેલું કે એનો ટેસ્ટ સારો હોય તો આપણે ચલો આજે એના પેલા ટેસ્ટ કરીએ. એક ડીશ ને મજા આવે તો એના એ ખાશું ને કે પછી આપણે ત્યાં માસીની એ જા બરાબર ને. અને ત્યાંથી પછી અમારે જવાનું છે ફેસ વોશ લેવા માટે. પેલા જે ડોક્ટર કહેવાનું ફેસ વોશ આઉટ ઓફ સ્ટોક થઈ ગયું હતું એર્યું આવી ગયું બરાબર ને. તો જઈએ. હકીકતના અંદર અમે ઘેર સવાર વહેલા બાજરીનો રોટલો ખાધો હતો બરોબર, એટલે પેટમાં ભૂખ નથી અને સવિતાબેને શું કહેવાય શાક ને રોટલો બનાવી દીધો એટલે એમને જમી લીધો. હવે માંગી કે તમારે ખાવાનું નહીં તો હું કહું ભાઈ ને કે આ બટાકા ભૂંગળા ખાવાનું કે હા માનલો મતાલ મને બોલતા પડે નહીં કહું તને નહીં મને પડે, બેને બોલતા ભેગી પડે. કારણ કે સવિતાબેન ને ખાલી ખાવા પડી જાય કે અમે બટાકા ભૂંગળા ખાવા તો બરાબર ની બોલતા પડે. હવે રંધાવરાઓ ખાતા હોય નહીં આપણે એની ખાવાનું હજી ખાઈ લે ને. એ તો ખાઈ લે. તો ચલો મિત્રો, આજના બ્લોગમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો. તો ચલા કન્ટિન્યુ. મિત્રો હજુ ભૂંગળા બટાકાની આપણે વાત કરીએ ને આપણા યુટ્યુબના આગળના બ્લોગના અંદર હેલી રાવલ નો કોમેન્ટ બી હાલ આવી જી કે અમે પણ ભૂંગળા બટાકા એને ગાધેલા હે. હાલ જ મેં જોઈ. માસી નાખ પેલા ખબર નહીં, તમે તો હાલ ઉપરથી ખાલી ડિસ્પ્લેમથી જોઈએ. તો તમે કયા ભૂંગળા બટાકા ગાધા છે? તમારે કોમેન્ટ નહીં જોઈ, પ્રોપર બચારી લખ્યું હોય તો મને નહીં ખબર. અને દેખો ગરમી એટલી બધી વધી જઈએ ને મિત્રો કે જો ઉનાળો ચાલુ નહીં થયો એના પહેલથી એટલી બધી ગરમી પડવાની ચાલુ થયું હોય ને. ઉનાળો એકદમ કમ્પ્લીટ આવી જાય તારે. ઉનાળો એકદમ કમ્પ્લીટ આવી જાય પછી કેટલી ગરમી પડશે? હા તો ખતરનાક ગરમી પડે હાલે. સ્પેશિયલ મિત્રો ખાલી બટાકા ભૂંગળા ખાવાની જતા, બીજું અમારું કોમ છે એના માટે જઈએ. નકર તમે ભાઈ એમ વિચારશો કે સ્પેશિયલ નાસ્તો કરવા માટે બજારમાં નીકળે. નાસ્તો કરવા નહીં નીકળે, અમારું કોમ એટલે જઈએ. બાકી ત્યાં નહીં જઈએ તો ભાઈ શું કહેવાય ફેસ વોશ આઉટ ઓફ સ્ટોક થઈ જાય એટલે ફેસ વોશ માટે નહીં જતા બકા, બીજા કોમ માટે છે. અને દેખો તમારે આજ હું બાઇક નહીં લેતો, આજ તમારા ભાભી એની રિક્ષા લઈ લે હે ને. અને થોડું ઠંડુ જેમ બોલો ખમ કે કાલ રાતના 3-1 વાગે ઘેર આવ્યો તો 4:30 વાગે હું ઊંઘ્યો હતો. જોયું ઓફના અંદર ઊંઘ ભરાઈ લઈએ. હાય ચલો જઈએ ઉજાગરો ને અડ્યો ઉજાગરો. મહેશભાઈના ઘેર પ્રસંગ હતો એટલે તો ભાઈ આવી ગયા. દેખો આ માસીના બટાકા ભૂંગળા ખાવા માટે. અને અમે આવ્યા હતા, કીધું કાકા નવી છાશ ચાલુ કરીએ કે તો ગરમ છાશ પીવા. ગરમ તો ઠંડી છાશ પીવા. હા તો તારી તમે છાશ પીવા આવ્યા હતા ઠંડી. હા અમે તમને ફોન જ કરવાના હતા કે છાશ અને લચ્છી ચાલુ કરીએ ને એના માટે તમે આવજો કીધું. કાકાએ ભૂંગળા બટાકા નાથી છાશ અને લચ્છી ચાલુ કરી નાખીએ તો એના ભૂંગળા બટાકા ખાસ ખાવા આવી જજો બરાબર ને. અને દેખો આ સ્કૂલ કુંવરબા સ્કૂલ ને એક્ઝેક્ટ હોમે જ ઉભા રહી બરાબર માસી. ચલો ખાઈ લે. છાશ રાખવાની કાકા આજે અમને ખબર હતી કે તમે આવવાના. ના અમે આવવાની છાશ રાખવાની. છાશ પીવાની ઈચ્છા હતી. હા આજ શું પેલા હોળીના તહેવાર ને એના કારણે શું કે થોડું આજ માહોલ થોડો ઠંડો એટલે માસીએ છાશ નહીં રાખી. એવું એમ કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ખાઈ લેવા પી લેવા છાશ. તો ટેબલ ઉપર લાવી દો. દેખો ખાલી એક પેલા ખાઈ લઈએ પછી બનાવે બીજું. તડકો તો ભલે આવતો વળી કાળી નહીં થઈ જાય. તો કાળી નહીં થવું પણ લાગે કાળી છે જ ઓલરેડી. કાળી નહીં તમારા દોડી. તો મિત્રો માસીના બટાકા ભૂંગળા ખાતા હતા અને અમારા નાના સબસ્ક્રાઈબર મને મળી જાય. આમાં રોજ વિડીયો જોઈ એટલે કે મને કે ફોટો પાડો. મજામાં બરોબર. શું નામ તારું બોલ? પાર્થ. તો કાલ વિડીયોમાં આવી જાય હો. દેખશે ને? દેખજે પાછું કાલ વિડીયો. કાલ તો જોડી રમવા મળશે. લો ચાલો માસીના ભૂંગળા ખાઈ લીધા ને હવે અમે જઈએ. તો અમે આવી ગયા છીએ ખીહામાં આવ્યા છીએ ફેસ વોશ લેવા માટે. દેખો નવું બોર્ડ આવી ગયું. પેલી છોકરી લઈને ઊભી દેખો
આ ઊભી ચાઇનીઝ છોકરી નહીં લાગતી થોડી થોડી ચીની હે ચીની ચીની હે હા કેટલા ફેસ વોશ લેવાય સાહેબ મજામાં મોડે કીધું કેટલા ફેસ વોશ લેવાય સાહેબ પાછળ જ ઉભા હતા હા હા 10-15 આલી દો એટલે અમારે પટે જ ના શું કહ્યું હા હા હવે સ્ટોક દેખાણો ના કે ખાલી ખોખું હોય તો એરિયો ચાલો અંદર જઈને લઈ લઈએ આ ફેસ વોશ મિત્રો તો અમે લઈ લીધું છે ફેસ વોશ ને બધું લઈ લીધું છે હે યસ ઓકે ઓકે બોલો બોલો લોન મારા ભાઈ વિડીયો જોતા હશો કહો બૈરું ગોળું છે ને તમારે બેન હોય પાછળ તો હા 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 આ તો ઉડા પર કોઈ ગોળું બૈરું ગોળું થઈ ગયું બધું કોણ કોણ મને ખાલી થોડું વિડીયોમાં લેજો અને બતાવે ને તો એ ગોળી થઈ જાય એવું આ તમે વિડીયોમાં જ આવી ગયા લો તમારા બહેરાન તમે બતાવી દેજો તો તારે ભાઈ કે બહેરું ગોળું મૂકું વની ગોળા વાત કરાય છે આ તો હે જ ગોળી થોડી તો ફેસ વોશ લઈ લીધું ભાઈ સબસ્ક્રાઇબર મળી ગયા હા તે અમારે લેવું જ પડી પણ તરત તમે વિડીયો મૂક્યો એટલે લઈ લો મસ્ત આવો ફેસ વોશ ના કેવી વસ્તુ કેવી છે ફેસ વોશ ના હારી હે સારી છે તું ને વિડીયો કોલ કર હું એક વસ્તુ બતાવું ત્યાંથી નીકળી ગયા હતા ભાઈ અને તારા ભાભીને કેરીનો રસ પીવો તો સ્પેશિયલ રસ આજ મળી ગયો તને શાંતિ થઈ ગઈ સ્પેશિયલ રસ સ્પેશિયલ તો એરોમાં સર્કલ હોમમાંથી હોય બોલાય તમારે કેરી ભાળી લાગે હે ને ભાઈ કે સ્પેશિયલ રસ મળશે નોર્મલ નહીં બને નોર્મલ નહીં આવ કેરીઓ નહીં આવી હા? કેરીઓ નહીં આવી જ ખરા ભાઈના પાસે બદામ કેરી સ્પેશિયલ 60 રૂપિયાનો સ્પેશિયલ રસ જ એવો આવે જોઈએ સ્પેશિયલ જ્યુસ આવી ગયો હોય એનો પણ જ્યુસ એ રોટલી આથી ખાવાનું હોય પેલો મેંગોનો મઠ્ઠો હોય ને એટલો જાડો હોય કેવો હોય ટેસ્ટ નહીં સારો કેવો હોય ચખાડ દો મને જાડો જાડો આવો નહીં થોડો પતળો કરવો તો કે યાર પતલા પતલા हाँ खाने में खाने में मजा है। एक तो पीना है यार खाना नहीं है यार अंदर के भूमि के अंदर से पूछो हाँ ટેસ્ટ તો થોડો સારો લાગે પી લે ઉનાળાનો પહેલો જ્યુસ પહેર્યો શું કહેવાય ઉનાળામાં પહેલો જ્યુસ પીધો ને એમાં લોચાવાળો હે ને લોચા વાળા માણસો જોડે હોય એટલે લોચા જ થાય તો જાડો વધારે ને જાડો વધારે એટલે નહીં ભાવતો યાર આ તો રોટલી સાથે ખાધો તો સારો લાગે લઈ લે ઘેર રોટલી આથી ખાધી પી લે જે ભાવે પી લે મિત્રો આવી ગયા ઘરે અને સવિતાબેને મંગાવ્યું તો દૂધ અને આટલા મેં યાદ કરાયું અને હા મને તો કઈ યાદ નહીં રહેતું બાબા તને યાદ નહીં રહેતું હાલ ચાલે એટલું દૂધ હે ને તો પછી હોદના જવાના જ છે બજારમાં કે જવાનો પૂછી લો ભાઈને પડ્યું કે નહીં પડ્યું દૂધ મને નહીં પડી પૂછી લો અને ગુસ્સા થઈ જાય અમારો હેવી મગજ છે સવિતાબેનનું અલ્યા ભાઈ દૂધ પડ્યું હે ચા બનાવે એટલું હા ચા બનાવે એટલું નહીં પડ્યું હા હાલ ભૂલી ગયા એટલે કહું હાવ કે નહીં પડ્યું એટલે હાલ ચા બનાવવા જેટલું પડ્યું કે નહીં પડ્યું એમ કહું હા તો વાંધો નહીં લે પડ્યું એમને વધના જવાનું છે બજારમાં ચલો ભાઈ ઘરે આવી ગયા ને ફરીથી ધક્કો ના ખાવો પડ્યો ભૂલી ગયા શું બે શબ્દ કહેવા માગશો મારા મગજ વિશે હા મગજ તો તારું હવે મોટો કર્યો તદાડાનું આવું હા મારી ભાઈ કે તમે મોટો કર્યો ને તારનું તારું મગજ એટલે છે સારું એક નહીં સારું એ લોકો વસ્તુ મંગાવે તો તું ભૂલી જાય છે થેન્ક યુ કહી દે શું થેન્ક યુ કહું હું કે તું ભૂલી ગયો ને માટે થેન્ક યુ એમ કે થેન્ક યુ એટલે આવે એને બોલતો થેન્ક યુ ભૂલે એને બોલતો થેન્ક યુ નહીં ખબર પડે તને હા હું તો કીધું મારા ભાઈ ખબર નહીં પડતી કે થેન્ક યુ શેના માટે કહેવાય થેન્ક યુ કોઈક માણસ ભૂલી જાય ને એટલે આપણે બોલે ને એને ખોટું લાગે એના માટે થેન્ક યુ કહેવાય હા બોલ થેન્ક યુ નહીં કહું કે તો? તું લાવ્યો નથી એટલે થેન્ક યુ નહીં બોલું તારા આયા ચાલીસ ને સવિતાબેનને ઇંગ્લિશમાં ખબર પડવા મળી એમ કે નહીં બોલું થેન્ક યુ કેમ મૂકી હા દેખો મિત્રો લાવી દીધું છે આપણે ફેસ વોશ હાબુએ લાવી દીધા છે ને ફેસ વોશ લાવી દીધું હાવખે પતી ગયું હતું તમને બતાવી દો લાઈવ તમારા ભાઈ જૂઠું નહીં બોલે ખાલી આ ફેસ વોશ દેખો અમારી કન્ડિશન ફેસ વોશની હે ખાલી દેખો એ સાઈડમાં રાખી ભાઈ દેખો હાવખે પટી ગયું હતું અને ઉપરનો બૂચે કાઢી નાખ્યો અને એને એકદમ વાતેડા સુધી ઘસીને વાપરી નાખ્યું એમાં આ તો મેં હાબુથી જ મોટું ધોયું હા અને લાવી દીધું છે નવું યસ ખરેખર ફેસ વોશ સારું આવે કે નહીં આવે માહોલ હા
પતી ગયો તો સ્ટોક આવી ગયો એટલે તમારે જેને બી લેવું હોય, ઘણાના મેસેજ એવા આવતા હતા કે આ ફેસ વોશ પતી ગયું, આઉટ ઓફ સ્ટોક થઈ ગયો, પણ ફરીથી સ્ટોક આવી ગયો છે એટલે ફરીથી તો હવે તો સ્ટોક રહે જ કન્ટિન્યુ, પણ તો બી તમારે લેવું હોય તો એડ્રેસ તમને આપી દઉં. પછી તમે કમેન્ટમાં કહેશો કે તમે એડ્રેસ હાલ જ આપી દઉં. ગઠામણ પાટિયા રોયલ પ્લાઝાથી આગળ આપણે જઈએ ને, ગેટવે પ્લાઝાના અંદર છે ડોક્ટર કિહા કરીને. તમે ઊભા રહેશો ને તો બહાર ડોક્ટર કિહા કરીને બોર્ડ જ તમને દેખાય. ત્યાં તમે અંદર જશો એટલે આ ટાઈપનું ફેસ વોશ મળી જાય. અને એકવાર તમારા ભાઈના કહેવાથી વાપરજો, ખરેખર જોરદાર એક નહીં ફેસ વોશ, એક નંબર ફેસ વોશ છે. ઓકે મિત્રો, વાગી ગયા સાંજના 5:30 અને દેખો સવિતાબેન ટીવી દેખે છે અને અમારા ભાભી શું કરે છે, મેગી બનાવે છે મારા માટે. મેગી એ 2 અલગ અલગ મેગી બનાવે. બોલો હા, આજ એમણે એને બનાવી છે વેજીટેબલ મેગી પ્લસ અંદર નોખી ચીઝ. મને ચીઝ ભાવે જ છે. આ વેજીટેબલ ના નોખતી, બાકી ચીઝ નોખજે. મારી બને છે ઢીલી મત કરજો, કડક કડક રાખજે એકદમ. દોતા વાળી લાવ ચમચી. ના તો જો આ નોખી જ છે, થોડી ચડવા દે. એની જોઈ કન્ડિશન જોઈને એવું લાગે કે આજુ કડક છે, થોડી ચડવા દે. ના ના તો કડક છે હજુ થોડી. એટલે હું એને જોઈને કહ્યું અરે આ તો ઘણી કડક છે, થવા દે. ચીઝ નોખ્યું મેં એકચ્યુઅલીમાં ચીઝ વાળી મેગી બને છે મારા માટે. કેટલા ડીશના કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. બહુ મોંઘા છો તમે તો યાર. હા, આ ખાવે તો 200. કઈ મારે ખાવી જ નહીં. ખાલી હું ચાખ્યો ખરા, મળે નહીં, ચાખ્યો ખરા હું. કેમ કે એકચ્યુઅલી મને ને મારા મમ્મી સવિતાબેન ને અમને મસાલા વાળી ભાવે છે. બરાબર. ઓકે, ચલો મેગી બની જાય એટલે હું તમને બતાવું. ફાઇનલી મિત્રો આપણી મેગી થઈ ગઈ છે એકદમ તૈયાર. અને ચલો આને હવે ચાખી લઈએ. ચાખવાનું કોઈ હોતું જ નહીં, દર વખત એક જેવી જ બને હે ને. અલગ હશે આ ટેસ્ટ બરોબર નહીં હોય ને. ચમ કે આજ હા ચીઝ વાળી જેટલી વાર તો બનાવે, ચાખી લો. સવિતાબેન ચેવી હે હજુ ફૂંક મારે મૂકું ચેવી હે. શું કે ચીઝ નહીં નો જો આપણામાં, એનામાં ચીઝ નો શું એ આપણે નોર્મલ ચીઝ વગરની. હળદર ખૂબ નોસી દીધી હે. ખૂબ એટલે ખૂબ નોસી ભરી. શું થોડી નોસી દે? જેટલો હળદર છે દેખાશે ને એકદમ મોઢામાં આવે, બરબરી લાગે હળદર. ક્યાં ગુંડા બને ક્યાં તું મત શું કહો. એક મેગી બનાવવાની નોર્મલ એ બનાવીને આચી જુએ એવી. અરે અશ્વિન ખુદના માટે મેગી બનાવી છે. ચે બનાવી નહીં બની ચમ પેલી મેગી હારી આવે જે આપણે યુપી ની લાવીએ ને હારી આવે. આ યુપી ની જે બકા નહીં, આ બીજી હમે આ ગીપી હે ને. નો અમે કેટલા અલગ અલગ હે. ગીપીન હા મેં કીધું ને કે આ મેગી મને થોડી અલગ લાગતી હતી. આ મેગીનો ટેસ્ટ નહીં આવતો. હા, જે પેલે જે ઓરિજિનલ પ્રોપર મેગી આવે એ બકા નહીં ભાવતી. એ નહીં ભાવતી. એના સિવાય એ જે ઈપી આવે એ જ મજા આવે. પણ આ છે કે બીજી ઈપી હે. આ ચાલુ છેલ્લા ઈપી હે તારા જેમ, તમાર જેમ. જો ખાય તો કે ટેસ્ટ નહીં આવતો હે મિત્રો. જો ખાલી ખા. ચો ટેસ્ટ બને સારો બને. ચખાડ તો મને ચખાડજે. થોડી એટલી બધી નહીં એટલે હું થોડી લઉં મારી રીતે. મારા અંદર મારી બનાવવા કીધું એકલી હળદર નોખી દીધી. આમ હળદરમાં કેવું લાગે કે કહારું લાગે, ખબર હે બરોબર લાગે. મેગી તોડી નોખતી હોય તો સારું હતું. અતણા શું આખી આગે નોની થોડી મજા આવે. મેગી તોડી નો ખાય ને મેગી જ કહેવાય ને. મેગી જ કહેવાય. કોનથી હારી તો અમારી બની હતી બકા. એકચ્યુઅલી રિયલી મોનથી હારી અમારી બની હતી. એવું ખો દારી ખો. હા ખો ડોળા ચમકાટે ખો. મિત્રો આવી ગયા છીએ આપણે ધાબા ઉપર અને આપણે આખો Q&A વાળો વિડીયો શૂટ કરી દીધો છે. ચમ કે તમે મને દરરોજ ના પૂછતા હતા કે ભરતભાઈ Q&A વાળો વિડીયો ચમ નહીં આવતો. તમે બધા Q&A વાળો વિડીયો શૂટ કરી જ નાખ્યો. કાલના બ્લોગમાં તમને Q&A વાળો વિડીયો મળી જશે. આવતીકાલે મિત્રો તમારો Q&A વિડીયો કમ્પ્લીટ આવી જશે. બધાનો પ્રશ્નનો પહેલી વાર તમે યાર પ્રશ્નો ઓછા પૂછ્યા હતા, તમારે વધારે પૂછવાના હતા હે ને. દેખો મસ્ત સનલાઇટ હતી તારે આયા હતા અને સનલાઇટ કમ્પ્લીટ જતી રહી. શું કહેવાનું થાય?
ઓવે શું કહેવાનું થાય? આશુ મેડમ તમારું શું કહેવાનું થાય? કોઈ કહેવાનું કાલ ગરમી હતી એટલે વળી વહેલા આયા. હમ. કાલ 5:30 આયા હતા ને તો તાપ પડતો હતો અને આજ 6 વાગે આયા ને તો સૂર્ય જ આથમી ગયો, ગદ્દારી કરી ગયો. એવું ના કહેવાય. તો મિત્રો પહેલી વાત તો આ ધૂળેટી છે એટલે ધૂળેટી કાલે પણ તમે બ્લોગ આ તો પડતર દિવસે બકા પણ બકા જે માણસ આર્યા આવતીકાલે જોહી એટલે ધૂળેટી દાડે જ અચ્છા તો બધાને જોઈ. એડવાન્સમાં હેપી મિત્રો આનો ઉપયોગ નહીં કરતી મગજનો, મગજનું હોય છે કે એટલે ઉપયોગ નહીં કરતી. આ આપણે જો જવાનું ધોવે આપણે ધૂળેટી ઘેર જ કરવાની છે, દેશી ચોય નહીં જવાનું. જઈએ જો જોઈએ તો ચલો પહેલા તો ચલો મિત્રો જો સોરી બ્લોગ તો એન્ડ કરું. તો મિત્રો પહેલા તો તમને આ ધૂળેટીની અમારી શુભકામનાઓ કે તમે ધૂળેટીમાં મસ્ત કલરથી રંગાઈજો કમ્પ્લેટ અને વ્યવસ્થિત રીતે રમજો, શરીરનું ધ્યાન રાખજો, બરાબર ને? પાકો કલર જ લગાવ, પાકો કલર મત લગાવજો એમ કહેવાનું. પાકો જ લગાવજો, તને લગાવો, તને કાલ પાકો જ લગાવજો અને તવી આવે ને એનો કલર બી લગાવજો ખાસ. તને જ લગાવો, કાલ તને જ. મને નહીં બકા. હા આ ધૂળેટીનો બ્લોગ છે ને પરમ દિવસે આવી જાય એટલે ખાલી મને દેખજો કે આ કેવા રંગની થાય મિત્રો. અને એવી ધૂળેટી રમાડવાની છે ને એ ખતરનાક ધૂળેટી ને તનો અમારા લગન પહીની પહેલી ધૂળેટી છે તો અને હું છોડવાનું નહીં, ખબર હે? સૌરવ જોશીની લગન પહીની પહેલી ધૂળેટી હતી. એ મોટો બધો યુટ્યુબર, હું એનથી 4 ગણો મોટો યુટ્યુબર. તો અમારી પહેલી ધૂળેટી છે તો જબરજસ્ત તમારા ભાભીને ભૂગા કાઢનો છે એવું રંગવાનું. ધૂળેટી વાળો બ્લોગ ખાસ જોવાનું ભૂલતા ના. કાલ વાળો બ્લોગ તો મત ભૂલજો, કાલ વાળો બ્લોગ ખાસ એટલે ખાસ ટાઈમ કાઢીને જોજો, ખરેખર મસ્ત બને હોય. કાલ ધૂળેટી ક્યુએ નહીં. હા કાલ ક્યુએ ને પરમ દિવસે આવશે ધૂળેટી અને તમારા ભાભી આખી કાળી ભડકીને આ જે આ ખૂબસૂરતી ને ખૂબસૂરતી કાળાસમાં જતી રહે. તમે તો લાલ થઈ જાઓ. હા તો લાલ થાય તો કહો વાંધો નહીં. હું ચોકથી હે મિત્રો પાડીનો કે અનો કોકનો સોણ મળશે ને સોણ લઈને ઓને મોઢે રંગ્યો, કારણ કે મારી પહેલી ધૂળેટી છે. તો મારી ચોથી પહોંચવી હા પણ મને પ્રેમ વધારે, મને વધારે હે પ્રેમ. શું કેવું મિત્રો, મને એટલો બધો પ્રેમ હે ને તમારા ભાભી કેવી હું ધૂળેટી રંગ્યો કે ઓળખાય નહીં. હારી ચોક જવાનું કે ધૂળેટી ચોક જવું બોલતા રે, ચોક જઈએ ખાલી નોમ બોલ, નોમ બોલ કે આ જગ્યાએ જવું. પાર્ટી પ્લોટમાં જતા આખી જિંદગી મિત્રો અમે ગામડામાં રમી રમીને સાફ થઈ ગયા અને આ કોક વાર નવું કરતું રહેવાનું. એથી એવું ના થાય કે મેં આ વસ્તુ નહીં કરી બકા. મેં એમ તો મેં ગામડામાં તો ભાઈ મારા દોસ્તારો પછી એમ કહે કે ભરતો આફરે એવું ના હોય. દોસ્તારો તમે આટલા વર્ષથી દોસ્તારો જોડે જ રમતા હતા. આ મારા જોડે તમારી પહેલી જ ધૂળેટી. મારા સિંગલ ભાઈઓ તમારું શું કહેવાનું થાય? સિંગલ ભાઈઓ નહીં, મારી જોડે પહેલી ધૂળેટી કે બૈરો આવે પછી કે બૈરા જોડે ઘેર તો રમશે, બૈરાને લઈને મારે પાર્ટી પ્લોટમાં જતું રહેવાનું. તમારા મિત્રો બચારા એમ કે હા ભરતો બૈરું લાવ્યું તો બૈરાને લઈને જતો રહ્યો પાર્ટી પ્લોટમાં. તમારા બધા દોસ્તારો એમની વાઈફ જોડે રમીને જ આવશે. હા અડધા તો વઢાઈ. અમારો ભરતો ગલ્લા વાળો વઢો હે, બીજા કોણ? ચિરાગ્યો, હિમાંશુ, ઘણા બધા હે જે બધા લગ્ન નહીં કર્યા. બીજા બધા તો કર નાખ્યા કે તો તારી બીજા બધા લગ્ન કરેલા હે તો સ્પેશિયલ પાલનપુર જ અમે ભેગા થઈને તમારા બૈરા બચારા બધાને ઘેર હોય. જતા રહેજો જો. જો મિત્રો ખોચો પડી ગયો. ખોચાની આપણે કોમ કરશું, આપણે ઘરે રમશું. તો ઘેર નહીં રમવી, હું તો નહીં રમવું. તમારું શું કહેવાનું થાય મિત્રો? ચલો એ તો હોળી ધૂળેટીને દાડે આવતીકાલે જ જોઈએ. ઓલરેડી આજકાલ ધૂળેટી હજુ કોઈ બુકિંગ તો કરાવી નહીં. એ તો થઈ જાય. બોલો હા પાડો. હા હા પાડો. શું હા પાડું? કાલ જાવું એમ. હા 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 થઈ જાય. થઈ જાય વાળી. હાલે હા પાડો. એટલે મારવા માંગે તું મને? તું મારવા માંગે હે? મારવા નહીં ન કરો ગૌ દબાય ભોય પડતી કર્યો ધૂળેટીને દાડે. 4 દાડા પહેલા ઝઘડો પડી ગયો ના કોઈ કહેવાય તો હું તમને બ્લોગ મિત્રો. અમારે એવો ઝઘડો પડી ગયો ખતરનાક. ભાભીને ભમાયા અમે વહીને હોય. આજે પગમાં લાજ્યું ને એના કારણે લાજ્યું હે ખબર? ચપ્પલ મારી તો ચપ્પલ આ મારી. માણસ સિવાય ખબર હે ખાલી અહીંયાનું પોતાનું બતાવશે કે મને આટલો હેરાન કરે ને મારું બી નહીં કહેતા કે હું એને કેટલી હેરાન કરું. કેજે તારી દુઃખ સ્ટોરી બતાય. મને રોજ મારી હિપી પીનાવી. આવું મત બોલ, કોઈ પબ્લિક હાચું પડી જાય. હા રોતે કેમ રોતે પેલું બહેરું દુખી છે એવું કેવી રીતે હા મારો બધી મને મારે એમ કે એક વાર ના મારા છોકરું એક્શન મારતું મસ્ત મારે. ના એક વાર તો મારવી જ પડશે કે મારો બધી મને ખૂબ મારે છે મિત્રો બચાવ એવું કે કેવું નહીં કેવું કસમ આલી કે તો એક વાર લાડલે વાળો ડાયલોગ મારે બે લાડલે પણ જૂનો થઈ ગયો ટ્રેન્ડ જૂનો થઈ ગયો બરાબર. તો ચલો મિત્રો સનલાઇટ થઈ ગઈ 5 મિનિટનો હારી જ ક્લિપ થઈ ગઈ. હવે ખરેખર બ્લોગ આપણે આટલે જ રાખીએ, એન્ડ ચાલ દઈએ. હા તો આટલા સુધી જ આપણે આજનો બ્લોગ રાખીએ. આજનો બ્લોગ નાનો બન્યો મોટો બન્યો ખબર નહીં. મોટો આપણે એવું કોણ કે નાનો બને મોટો બ્લોગ તો ઓલરેડી મોટો બની જ ગયો હોય એવું હોય.
તો ચમ કે અમે ક્લિપ બનાવી પછી દેખતા નહીં હાલ આરી જોઈએ તો 5 મિનિટની ક્લિપ બની જાય કીધું ઘણી મોટી થઈ ગઈ એટલે બહુ બધો આમ તો ઘણાનો તમારો મેસેજ એવો જ આવે છે કોમેન્ટ કે મોટો બ્લોગ બનાવો પણ ભાઈ હું જો દરરોજના તમારા ભાઈ ડેલી બ્લોગ નાખે બરોબર અને ડેલી બ્લોગના અંદર હું 30 મિનિટનો બ્લોગ હું એડિટ કરવા બેહું ને તો 1 કલાક પૂરો થાય 1 કલાક સિવાય બીજું એડિટ એટલે રાતના 12-1 વાગે સુધી જાગવું પડે ને પછી ઓખો બળવા આવી એટલે મસ્ત 15 થી 20 મિનિટનો તમને મસ્ત ડેલી બ્લોગ તમારા ભાઈ આવશે તો પ્લીઝ કોઈ આર્ગ્યુમેન્ટ વગર સપોર્ટ કરતા રહેજો એ ભાઈ આ તો ડેલી વ્લોગ તો તમને જોવા મળશે ને એના ભાઈ બહુ મસ્ત તમને હું કહું નહીં બહુ મસ્ત હું તમને કહે પ્રેન્ક ને બધું નોર્મલ પણ એનાથી મસ્ત તમને વ્લોગ આલે શોર્ટ ટાઈમમાં આલે બરાબર ને તો ચલો આજનો વ્લોગ આપણે આટલા સુધી રાખીએ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો જો આજનો જો ચેનલમાં નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી અમારા નવા વિડીયો આવે તમને જોવા મળી જાય તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસો નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય હેપી ધૂળેટી ખુશ રહો મસ્ત કલર લગાવો જય હિન્દ જય ભારત